દર્શક મિત્રો, વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા હતા. તાંદલજામાં રહેતા ઇરશાદ અલી બંજારા નામના વ્યક્તિના મોતને શરૂઆતમાં જ કુદરતી હાર્ટ એટેક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ 5 દિવસ બાદ આ ઘટના ષડયંત્રસભર હત્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું ધડાકેબાજ બહાર આવ્યો હતો. ઘટના અનુસાર ઇરશાદ અલીનું મોત થયાના દિવસે જ પત્નીએ તેમના પરિવારજનોને ફોન કરીને કહ્યું કે પતિને અચાનક હાર્ટ એટેક આવ્યો છે અને ઇલોક ત્યાજી દીધું છે. પરિવાર શોકમાં ડૂબી ગયો અને કોઈ શંકા કર્યા વિનાએ મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ મૃતકના પરિવારજનોને પત્નીનું વર્તન શંકાસ્પદ લાગ્યું. મૃત્યુ પહેલા અને પછીની કેટલીક બાબતોને લઈને તેમની શંકા ગાઢ બની ગઈ હતી અને આખરે પરિવારજનોએ પોલીસને જાણ કરી પોલીસે તપાસ હાથ ધરી, જેમાં પત્નીની પૂછપરછ દરમિયાન અનેક અસંગત જવાબો મળતા શંકા પણ વધી ગઈ હતી અને તપાસ વધુ ઊંડી કરવામાં આવી હતી. તપાસની તીવ્રતા વધતા જ પત્ની આખરે તૂટી પડી અને સ્વીકાર્યું કે તેણે પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. બંને આરોપીઓ મળીને પતિનો અંત લાવી કુદરતી મોતનું નાટક કરીને પરિવારજનોને હાર્ટ એટેકની વાત કહી ગેરમાર્ગે દોર્યા હતા. કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત 5મા દિવસે કબ્રસ્તાનમાંથી દાટેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધા છે અને ગુનાની વિગતસર તપાસ પણ ચાલુ છે. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી હતી અને પરિવાર શોક સાથે આઘાતમાં મુકાયો છે. પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને નાનો ભાઈ જે મૃતક ઇરશાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરે. અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ દાખલ કરી હતી. જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી. રિપોર્ટમાં શું સામે આવ્યું છે? ભાઈનું મૃત્યુ થવાનું પાછળનું મુખ્ય કારણ શું હતું? પરિવાર જનોને એટલે કે આ જે મૃતક છે ઇરશાદના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે એટલે મૃતક 31-32 વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી, તો અચાનક આવું હાર્ટ એટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે શંકા ઉપજાવતા એને એની પત્નીની જે મૃતક છે એની વાઈફ હિલબાનો એનું વર્તન પણ જોતા શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ, પરંતુ અમને આ શંકા આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી. એના આધારે પછી એસડીએમ અને મામલતદારી પૂર્વા કબ્રસ્તાન કાઢવામાં આવેલો હતો. તે કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા અમે પીએમ થયેલું. પીએમમાં અને મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી. હા, આ મૃત્યુ કેવી રીતે થયેલું છે એના શું કારણો છે પીએમ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવ્યો છે. અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોને નીપજાઈ છે, એની વાઈફ છે, એની સાથે કોણ મળતું છે, એની શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે. આધારે પોલીસ આગળ તપાસ કરી. મૃતકની પત્નીની અત્યારે પ્રારંભિક પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે? હા, એની પ્રારંભિક પૂછપરછમાં કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી હોવાનો પ્રયત્ન કર્યો. આગળ તપાસમાં લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ ઉપજાવવા માટે એને કયા સ્ટેપ કરેલા છે, કેવી રીતે એને માર્યું છે, ગળે ફાંસો આપ્યું છે કે અત્યારે કોઈ દવા આપી છે કે એ તપાસમાં છે. અત્યારે કેટલા આરોપીઓનો અટક કરી છે? અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અટક કરવાની કાર્યવાહી. સૌથી પહેલા તો અમારી પાસે જાણવા જોગાયેલી હતું કે અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું, અમને આશંકા છે. એના આધારે અમે જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે. આ બેન મુંબઈના નથી, આ બેન ઉત્તર પ્રદેશના હતા અને પછી અમે ગુજરાતમાં લગ્ન થયેલું. અને આ છોકરી પહેલા યુપીમાં રહેતી હતી અને એનો જે મિત્ર છે, જે એનો બોયફ્રેન્ડ છે
તોસીફ એ મુંબઈનો હતો. કેવી રીતે સંપર્કમાં આવેલા એવું? એ લોકો પહેલા પરિચિત હતા અને પછી આ છેલ્લા એકાદ વર્ષ બીજાના સંપર્ક.